ગુડ મોર્નિંગ બચ્ચો। તો હવે આજે આપણે આપણા પ્રકરણ 5 ના છેલ્લા ટોપિક પર છીએ, જેમાં આપણે 3 દાખલા બાકી છે। ઉદાહરણ 6 થી 10। તો એમાં આપણો ઉદાહરણમાં 7મો બાકી છે, જે શબ્દોના વર્ણન પર છે। તમારે જાતે કરવાનો, વાંચીને અને નોટમાં લખી દેવાનો। એક એક વાક્યમાં જવાબ છે, એટલે 6 થી 10 પૂરા થયા। સ્વાધ્યાયમાં પહેલો અને બીજો, તો સ્વાધ્યાયનો પહેલો એક એક વાક્યમાં જવાબ છે તે, અને સ્વાધ્યાયનો બીજો તે પણ એક એક વાક્યના જવાબ છે તે તમારે જાતે કરવાનું। એટલે અહીંયા દાખલાઓનું કામ પૂર્ણ થશે। બધા કોન્સેપ્ટ પણ જોઈ લીધા। ઓકે, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતાનો ટોપિક હતો, તો એ કમ્પ્લીટ કરીને ઉદાહરણ 10 કરેલો હતો। એટલે ઉદાહરણ 6 થી 10 ઉદાહરણ કામ પૈતું। સ્વાધ્યાયમાં ખાલી પહેલો અને બીજો કરવાના છે, બીજું બધું કેન્સલ છે, કલાક દિવસના તમારામાં છે। ઓકે, તો હવેની વાતમાં એવું છે કે પછીનું ડાયમેગ્નેટિક અને પેરામેગ્નેટિક નો જે અને ફેરોમેગ્નેટિક નો જે પોર્શન છે તે નથી સિલેબસમાં। તો એકદમ લાસ્ટ ટોપિક પર આવજો, એટલે ઉદાહરણ 11 બી કેન્સલ છે। તો એકદમ લાસ્ટ ટોપિક પર આવજો, તે છે કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો। તો એ રાખેલું છે। તો આની જો આપણે વાત કરું હું તમને, તો વાતમાં એવું છે, તો આમાંથી કંઈક પૂછવું હોય તો એમસીક્યુ માં પૂછાય, કાં તો 2 માર્કના સવાલમાં પૂછવાનું હોય તો નોંધ લખો કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકોમાં ઉપર, તો જરાક સમજેલું હોય તો ગાડી દોડી જાય। અને એના પછી આપણે ઉદાહરણ સ્વાધ્યાયનો પહેલો કરીશું, ને 2 રહી ગયા તે એક એક વાક્યના જવાબ છે તે તમે કરી શકો ને। ઓકે, તો એ તમે કરજો। ઓકે, હવે સમજો મારી વાત કે ચુંબકો એ લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી બનાવવામાં આવે। તો આ ચુંબકોના પાછા 2 પ્રકાર પડે। તો એક ચુંબક એવું જે હંમેશા માટે એનું ચુંબકત્વ ધારણ કરી જ રહે, અને બીજું ચુંબક એવું કે જ્યારે તમે પ્રવાહ પસાર કરો, એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે જે ચુંબકત્વ પ્રાપ્ત કરે, અને પાછો પ્રવાહ બંધ થાય તો પાછું એનું ચુંબકત્વ ગુમાવી દે। તો આવા 2 પ્રકારના ચુંબકો આવે, બરાબર। તો પહેલો આપણે સમજીએ કાયમી ચુંબક। તો કાયમી ચુંબક એટલે શું કે જે હંમેશા લાંબા સમય સુધી ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ચુંબકત્વ ધારણ કરી જ રાખે। તો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ચુંબકત્વનો ગુણધર્મ એ જાળવી રાખે કાયમી ચુંબક। કાયમી શબ્દમાં લખેલું છે કે લાંબા સમય સુધી ઓરડાના તાપમાને ચુંબકત્વ ધારણ કરી રાખે। તો એ કયા પદાર્થોમાંથી બનાવાય? તો એ પદાર્થ બનાવાય ફેરોમેગ્નેટિક માંથી। તો ફેરોમેગ્નેટિક કેમિસ્ટ્રીમાં નામ તો સાંભળેલું છે, ડાય, પેરા અને ફેરો। ઓકે, તો ફેરોમેગ્નેટિક પદાર્થો જેવા કે લોખંડ, નિકલ, કોબાલ્ટ ને એની મિશ્ર ધાતુ, તો એ એલ્નિકો એ એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ એની મિશ્ર ધાતુ છે એલ્નિકો। એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને લોખંડની મિશ્ર ધાતુ છે, બરાબર। અને એક કુદરતી રીતે મળી આવતો એક પદાર્થ છે, એનું નામ છે લેડસ્ટોન। એમાંથી કાયમી ચુંબકો બનાવે, જે હંમેશા માટે કે લાંબા સમય સુધી એ ઓરડાના તાપમાને ચુંબકત્વનો ગુણધર્મ જાળવી રાખતું હોય, બરાબર। ઓકે, હવે આ ફેરોમેગ્નેટિક પદાર્થો છે ને, એની લાક્ષણિકતા આવે હિસ્ટેરિસિસ વક્ર। તો એ પાછું આપણા સિલેબસમાંથી કટ થઈ ગયું છે। હિસ્ટેરિસિસ વક્ર એટલે B વિરુદ્ધ H નો કંઈક આવો આલેખ હશે ચોપડીમાં, આવો બરાબર, આવો એક આલેખ હશે। ઓકે, તો એ
ઊભી અક્ષ જેટલી વધારે હોય તેને કહેવાય રિટેન્ટિવિટી, અને આડી અક્ષ ઉપર જેટલી વધારે હોય એમ જાડું તો એ કોઅર્સિવિટી, લંબાઈમાં એમ જાડું એમ વધારે તો એ રિટેન્ટિવિટી. એમ બે ભૌતિક રાશિઓ છે, પણ સિલેબસમાંથી નીકળી ગયેલું છે, પણ તેમ છતાં આપણે નોંધ લઈએ કે આ જે કાયમી ચુંબકો છે ને એટલે ફેરોમેગ્નેટિક, એ જે હિસ્ટેરેસિસ વક્રમ, આ કાયમી ચુંબકો વધુ રિટેન્ટિવિટી, વધુ કોઅર્સિવિટી. રિટેન્ટિવિટી એટલે વધારે સમય સુધી ચુંબકત્વ ધારણ રાખી શકે, બી ની વેલ્યુ વધારે. કોઅર્સિવિટી એ ચુંબકીય તીવ્રતા એની વધારે આવે. બી વિરુદ્ધ એચ નો આલેખ જોજો 4 ચરણમાં, પણ સિલેબસમાં નથી. એટલે વધુ રિટેન્ટિવિટી હોય, વધુ કોઅર્સિવિટી હોય, અને આપણે ચુંબકીય ક્ષેત્રનો આપણે અચળાંક જોયો ને પરમિએબિલિટી મ્યુ, હા ને, તો એ પણ આપણે શું ધરાવતું હોય, વધુ ધરાવતું હોય. એ હિસ્ટેરેસિસ વક્રમાં કાયમી ચુંબકોના ફેરોમેગ્નેટિક પદાર્થો. બોલો, જોયું આ કાયમી ચુંબકો? ક્લિયર? ઓકે. જનરલી હવે બીજું છે વિદ્યુત ચુંબકો, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ. અચ્છા, તમને ખબર છે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે જનરલી તમે કોઈના ઘરમાં જાઓ તો બેલ વગાડો, બેલ વગાડે ટેંગ થાય ને, બેલ વગાડો એટલે પ્રવાહ પસાર થાય. તો પ્રવાહ પસાર થાય એટલે એ પેલા બેલમાંથી જે પ્રવાહ પસાર થાય તો એ જે પદાર્થો મૂકેલા હોય, ચુંબકીય પદાર્થ, તો એ મેગ્નેટાઇઝ થાય. તો ચુંબક બને એટલે પેલી વચ્ચે જે ઘંટડી હોય તે આવી રીતે વાઇબ્રેટ થાય, આવર્તન બતાવે એટલે અવાજ આવે, તો એ વિદ્યુત ચુંબકો. બીજું, મોટા મોટા યંત્રો ઉંચકવાના હોય તો તેના માટે ક્રેન આવે, ક્રેન. બરાબર? તો એ ક્રેન, એ પણ તમારા એ ક્રેન એમાં જે તમારું ચુંબક વાપરવામાં આવે તે પણ વિદ્યુત ચુંબકો. ઓકે, તો વિદ્યુત ચુંબકોના ઉપયોગો વિદ્યુત ઘંટડી, પછી લાઉડ સ્પીકરમાં પણ મેગ્નેટ આવે. બરાબર? પછી ટેલિફોન ડાયાફ્રામમાં પણ, મોબાઈલ ફોન, ટેલિફોન એમાં પણ સ્પીકર પાસે હોય ને મેગ્નેટ નાનું. હા, તો એ બધું તમારે કયા છે? વિદ્યુત ચુંબકો, જે સિગ્નલ પર કામ કરે. બરાબર? અને આ ઉપરાંત ક્રેનોમાં, મોટા યંત્રો ઉંચકવામાં પણ વિદ્યુત ચુંબકોનો ઉપયોગ થાય. આ વિદ્યુત ચુંબકો પણ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી જ બનાવવામાં આવે. બરાબર? પણ એવા ફેરોમેગ્નેટિક પદાર્થો, બરાબર, કે જેની રિટેન્ટિવિટી, આમાં કેવું હોય, હિસ્ટેરેસિસ વક્ર જાડો અને લાંબો, રિટેન્ટિવિટી પણ વધારે, કોઅર્સિવિટી પણ વધારે. હિસ્ટેરેસિસ નીકળી ગયેલું છે પણ ટ્રાય કરું છું કે મને તો આવડે છે. ઓકે, તો એ વાત કે ફેરોમેગ્નેટિક પદાર્થો કે જેની રિટેન્ટિવિટી અને કોઅર્સિવિટી વધારે હોય તો એમાંથી કાયમી ચુંબકો બને. પણ જેની રિટેન એટલે હિસ્ટેરેસિસ વક્ર પહોળી હોય, બરાબર, પણ જેની હિસ્ટેરેસિસ વક્ર પાતળી હોય એટલે કે રિટેન્ટિવિટી ઓછી હોય, કોઅર્સિવિટી ઓછી હોય, પણ પેલી આપણે ચુંબકીય ક્ષેત્રના ચળાંક પરમિએબિલિટી એ તો વધુ જ હોય. બરાબર? એટલે આમાં હિસ્ટેરેસિસ, કાયમી ચુંબકોમાં હિસ્ટેરેસિસ વક્ર પહોળો, અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વિદ્યુત ચુંબકોમાં હિસ્ટેરેસિસ વક્ર પાતળો, એટલે રિટેન્ટિવિટી પણ ઓછી અને કોઅર્સિવિટી પણ ઓછી. તો પણ પરમિએબિલિટી તો શું હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. તો એમાંથી બનાવાય. એના ઉપયોગો જોયા. એટલે કદાચ પૂછવું હોય તો 2 માર્કનો સવાલ, પણ બીજું બધું પૂછવા માટે છે ને એમસીક્યુ માંથી કઈ પૂછવું હોય તો આવી શકે. ખ્યાલ આવ્યો? તો 3 દાખલા બાકી છે, એમાંથી એક કરાવું છું. વાક્ય વાળા છે, સવાલ લખ્યા, જવાબ લખ્યા, એક વાક્ય બધું આપણે સમજીએ. પણ તમે થોડું તમારે પણ કરવાનું, એક વાક્ય વાળું આખું ચેપ્ટર ભણ્યા છો તો આટલું તો કરી શકો ને 2 દાખલા માટે. ચાલો, એક દાખલો હું ચાલો સમજાય કે ભાઈ એમાં 6 સવાલ છે, A B C D E F. ઓકે, ને એક વાક્યમાં જવાબ છે, સવાલ કરતા જવાબ નાના છે. ઓકે, તો સવાલ 1, સ્વાધ્યાયનો પહેલો સવાલ,
સદિશને દર્શાવવા માટે ત્રણ રાશિઓની જરૂર પડે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા ત્રણ રાશિઓના નામ આપો. ઓકે, આપણે થિયરી કરી, એ પણ આપણે 2 માર્ક્સની થિયરી કરવાની છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સમજૂતી, બરાબર. તો એમાં આપણે થોડી ભૌતિક રાશિઓ જોઈ લીધી. મેગ્નેટિક ડિક્લિનેશન જોયું, ડિક્લિનેશન એંગલ ડી એટલે પેલી ઊભી અક્ષ ભૌગોલિક, અને બીજી ચુંબકીય અક્ષ. જીઓગ્રાફિક અને મેગ્નેટિક અક્ષ બે વચ્ચેનો ખૂણો આપણે જોઈ લો ને, ડિક્લિનેશન, બરાબર. એ ડિક્લિનેશન સેન્ટર ઉપર 0, પણ જેમ 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 ઉપર જાય તેમ તેમ એ એંગલ વધતો જાય. તો એ એક હતી ભૌતિક રાશિ ડિક્લિનેશન. પછી જોયું ડીપ એંગલ ડેલ્ટા, એટલે કે એને ગુજરાતીમાં કીધેલું નમન કોણ, અને દિક્પાત કોણ કીધેલું. મેગ્નેટિક ડિક્લિનેશન ને બીજું કીધેલું દિક્પાત કોણ. એટલે એમાં જે રાશિ જે આપણે ભણ્યા ને ચાર, તે ચારે ચાર લખ્યું, પણ તમને કોઈ પણ ત્રણ બતાવો પણ તમને આવડતું જ છે. મેગ્નેટિક ડિક્લિનેશન ડી, દિક્પાત કોણ, બરાબર. બીજું નમન કોણ, એટલે એને આપણે કીધેલું ડીપ એંગલ ડેલ્ટા. પછી પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક આપણે જોયું ને, BH બરાબર B cos ડેલ્ટા. અને બીજો ઉધ્વ ઘટક એટલે BV બરાબર B sin ડેલ્ટા. તો જોયું સમક્ષિતિજ અને ઉધ્વ ઘટક. તો આપણે ચાર બતાવ્યા, પણ અહીંયા તો ત્રણ બતાવવાનું છે, એટલે તો તમને આવડતું જ છે. તો આ થિયરી કરેલી, તો એક વાર એનો જવાબ થઈ ગયો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટેની ત્રણ રાશિઓ: મેગ્નેટિક ડિક્લિનેશન, નમન કોણ, સમક્ષિતિજ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો, અને ચોથો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક BH અને BV. ચાર લખેલા છે, કોઈ પણ ત્રણ બતાવવાના છે. ઓકે, ચાલો હવે સવાલ નંબર 2. એ જ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉપરથી કે દક્ષિણ ભારતમાં એક સ્થળે ડીપ એંગલ 18 ડિગ્રીનો છે. ઓકે, દક્ષિણ ભારતમાં આપણે ભારત એ કઈક વિષુવવૃત્ત ઉપર જ જેવું આવેલું છે, એ કઈક દક્ષિણ ભારતના નજીકમાં જ છે ને. ઓકે, બરાબર ને. ઓકે, કઈક ટુંબા એમ કરીને કોઈ શહેર છે એકદમ સાઉથમાં. ઓકે, તો એ વિષુવવૃત્ત પાસે છે. તો ત્યાં છે ને કઈક ડીપ એંગલ કઈ 18 ડિગ્રીનો છે, બરાબર. તો બ્રિટનમાં ડીપ એંગલ મોટો હશે કે નાનો? 18 ડિગ્રી કરતા વધારે હોય કે ઓછો? તો ભાઈ આપણે જોયું કે વિષુવવૃત્ત ઉપર એક્ઝેક્ટ ડીપ એંગલ 0. તો પછી જેમ જેમ ધ્રુવો બાજુ જતા જાઓ તેમ તેમ ડીપ એંગલ વધતો જાય, બરાબર. નીચેના ધ્રુવ બાજુ આ ઉત્તર ધ્રુવ બાજુ પૃથ્વીના, ને પૃથ્વી નીચેના બાજુ આ ઉપર બધા યુરોપિયન કન્ટ્રીઝ આવે, કેનેડા, બ્રિટન, એ બધા. ને નીચે પેલું અત્યારે ચાલતી છે ને આપણી ટેસ્ટ, આપણા ઇન્ડિયા વાળા ગયેલા છે ને ત્યાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, તે દક્ષિણ ધ્રુવ બાજુ આવેલા દેશો છે, બરાબર ને. ઓકે, તો આપણે એ વાત કરતા છે. તો બ્રિટનમાં આ ડીપ એંગલ મોટો હશે કે નાનો હશે? તો ભાઈ સિમ્પલ છે, વિષુવવૃત્ત થી તમે ધ્રુવ તરફ જાઓ, ઉપર તરફના દેશોમાં, બરાબર. હા, તો ત્યાં આપણો ડીપ એંગલ વધતો જાય, બરાબર. ઓકે, ને આપણે જોયેલું છે ડીપ એંગલ વિષુવવૃત્ત ઉપર પેલી રેખા સમક્ષિતિજ જાય એટલે 0, ને પૃથ્વીના ધ્રુવ પાસે 90 ડિગ્રી આવે. તો બ્રિટન એ ધ્રુવ ઉત્તર ધ્રુવ તરફ આવ્યું કે, તો ત્યાં તમારો ડીપ એંગલ એ 18 ડિગ્રી કરતા તો વધારે જ હશે, બરાબર. એટલે બ્રિટનમાં ડીપ એંગલ એ 18 ડિગ્રી કરતા શું હશે? વધુ, કે પછી શું હશે? મોટો. ચાલો મોટો લખી દઈએ, બરાબર. ચાલો હવે આ ચુંબકીય ક્ષેત્રના જ આપણે બધા જવાબ છે. ઓકે, ચાલો તેવી જ રીતે જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો, તો આ રેખાઓ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન એટલે નીચે આવેલું દક્ષિણ ધ્રુવમાં. ઓકે, તો જમીનમાં તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી હશે? તો આપણે આકૃતિ દોરેલી છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની, કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીના
દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળે અને ઉત્તર ધ્રુવમાં જાય. આકૃતિ દોરેલી છે, જોજો તમે આમાં. હા ને, તો મેલબોર્ન એ નીચે આવેલું છે દક્ષિણ ધ્રુવ બાજુ આપણા પૃથ્વીના. તો ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનમાંથી બહાર નીકળે. તે એક વાક્યમાં જવાબ કે મેલબોર્ન એ આપણે દક્ષિણ ધ્રુવ એટલે દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળે ને, તો મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનથી કે બાજુ આવશે, બહાર આવતી હશે. એક વાક્યમાં જવાબ છે. એ ચોકડીમાં તમે નોટમાં આકૃતિ દોરેલી છે, તમે જોજો. દક્ષિણ ધ્રુવમાંથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને પછી ઉત્તર ધ્રુવમાં જાય. તો એ એવી રીતે ગજિયો ચુંબકમાં નોર્થ થી સાઉથ આવે, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ નીચે સાઉથ થી ઉત્તર તરફ આવે. બરાબર. ચાલો, તેવી જ રીતે ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉધ્વ સમતલમાં એક તમે ચુંબકીય સોય, હા, તો એ કઈ દિશામાં રહેશે? તો ભાઈ આપણે ક્યાં જવાનું છે? ધ્રુવો પર. ઓકે, આપણે ધ્રુવો પર ડીપ એંગલ જોઈ લો તો ડેલ્ટા બરાબર 90, કેમ કે ત્યાંથી સપાટીને લંબ નીકળે, તો ત્યાં ડીપ એંગલ ડેલ્ટા 90 ડિગ્રી હતો. તો ત્યાં સમક્ષિતિજ ઘટક BH બરાબર B cos ડેલ્ટા. તો ધ્રુવો પાસે BH બરાબર B cos 90 તો 0, એટલે ત્યાં સમક્ષિતિજ ઘટક 0 જોઈ લો ધ્રુવો પાસે. અને ઉધ્વ ઘટક તો એ પછી આવવાનો BB બરાબર B sin ડેલ્ટા. ધ્રુવો પાસે ડેલ્ટા 90 આવે તો BB બરાબર B જેટલું આવવાનું ચુંબકીય ક્ષેત્ર. એટલે ત્યાં તમારી ચુંબકીય સોય ભ્રમણ માટે મુક્ત હશે, એટલે કોઈ પણ દિશામાં ભ્રમણ કરશે. એટલે એ ત્યાં ઉત્તર ધ્રુવ પાસે હશે, તો પૃથ્વીના N ધ્રુવ પાસે સોયનો N ધ્રુવ એ અધો દિશામાં રહેશે, નીચે. બરાબર. અને સાઉથ ધ્રુવ તો ભાઈ એટલું ખબર છે ને, જ્યાં ઉત્તર હોય તો ત્યાં ચુંબકીય પૃથ્વીનો ઉત્તર હોય, બરાબર, તો ત્યાં ચુંબકનો સાઉથ આવે. બરાબર, ખબર પડી? તો સાઉથ ઉપર તરફ આવે અને નોર્થ નીચે તરફ આવે, એટલે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પાસે. બરાબર. તો પૃથ્વીના ઉત્તર એટલે N ધ્રુવ પાસે ચુંબકનો N ધ્રુવ નીચે તરફ રહેવાનો. બરાબર. અને સાઉથ ધ્રુવ એ ઉપર તરફ રહેવાનો. તમને ખબર પડે? ઉત્તર ધ્રુવ એ દક્ષિણ ધ્રુવના આગળ, એટલે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ હોય તો આ ચુંબકનો સાઉથ જાય, તો સાઉથ ઉપર બાજુ આવે અને નોર્થ નીચે બાજુ આવે, એટલે N ધ્રુવ બાજુ ચુંબકીય સોયનો N ધ્રુવ એ નીચે અધો દિશામાં અને S ધ્રુવ એ ઉધ્વ દિશામાં સ્થિર થશે. બોલો ખબર ભાઈ? એક એક વાક્યનો જવાબ છે. લોજિક દ્વારા મને નહીં લાગે કે આવું કંઈક પૂછાય. બરાબર, બસ સમજી લેવાનું છે. ઓકે. પછી સવાલ ઈ કે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ તેના કેન્દ્ર પર મૂકેલા, પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે તે તેના કેન્દ્ર ઉપર મૂકેલો એક ડાયપોલ છે, હા ને, તો એની મેગ્નેટિક મોમેન્ટ તમને આપેલી છે 8×1022 જૂલ પર ટેસ્લા. મેગ્નેટિક મોમેન્ટ એટલે m. બરાબર. તો આટલી મેગ્નેટિક મોમેન્ટ જે છે એના જેટલું ચુંબકીય ક્ષેત્ર છે, તો એની તમારે ખરાઈ કરવાની છે. તો મેગ્નેટિક મોમેન્ટ તમને આપેલી છે ડાયપોલની, તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m આપેલું છે 8×1022. હવે અહીંયા પૃથ્વી માટેના ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.3 ગોસ જેટલું આવે, 0.2 થી 0.3 ગોસ છે. બરાબર. ઓકે. તો એની વાત કરું તો અહીંયા પૃથ્વીની ત્રિજ્યા એ 6400 કિલોમીટર, તો 6400 × 10⁻³ મીટર, તો 6.4 × 10⁶ મીટર થશે. ઓકે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે વિષુવવૃત્ત માટે ચેક કરીએ તો વિષુવવૃત્તીય ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવેલું છે, તમારા નોટમાં છે, સ્ટાર્ટિંગના બીજા લેક્ચર કાં તો ત્રીજા લેક્ચરમાં છે, પીરિયડ 3 માં છે ને. તો અક્ષીય માટે μ0/4π 2m/r³ હશે, અને વિષુવવૃત્તીય માટે m/r³ વાળું છે. બરાબર. જો આની વેલ્યુ આપણે શોધીએ, જો ગોસમાં કેટલી આવે તે જોઈએ.
તો μ0 ની વેલ્યુ 4π * 10⁻⁷ 4π તો ઉડી જાય તો અહીંયા 10⁻⁷ આવશે. ઓકે, પછી ચુંબકીય મોમેન્ટ, મેગ્નેટિક મોમેન્ટ એ તો 8 × 1022 છે, બરાબર. અને નીચે પૃથ્વીની ત્રિજ્યાનો ક્યુબ એટલે 6.4 × 10⁶ એની આખાની 3 ઘાત છે આરી ક્યુબ. ઓકે, ચાલો હવે આનો જો તમે જવાબ ચેક કરશો તો 6 તારી 18, 10 ની 18 ઉપર આવે તો -18, 22 માંથી 18 જાય તો 4 અને 4 માંથી 7 જાય તો 10 ની -3, બરાબર. ઓકે, તો આ 10 ની -3 થવાનું ટેસ્લામાં. ઓકે, હવે બીજું કેલ્સીમાં ચેક કરો તો 8 ભાગ્યા 6.4 6.4 6.4 3 વાર ભાગીએ. ચાલો ચેક કરીએ કે 8 ભાગ્યા 6.4 ભાગ્યા 6.4 ભાગ્યા 6.4 મારો જવાબ છે 0.03. કેટલો જવાબ છે? 0.03 ટેસ્લા, બરાબર. તો 0.03 ટેસ્લા મારે ગોસમાં કરવાનું તો 10 ની -4. ઓકે, તો આના રીતે લખાય 0.3 × 10 ની -4 ટેસ્લા, બરાબર. તો આ 0.3 ગોસ જેટલું છે, બરાબર. તો આ 0.3 ગોસ એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે વિષુવવૃત્તાંક. હા ને, તો આપણે ખરાઈ કરવાની છે ને, તો બોલો શું થશે? જે આજે ખરાઈ કરી તો જે આ ચુંબકીય આટલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું છે. થઈ ગયું? ઓકે, અને સવાલ F કે ભાઈ એટલું છે કે ભાઈ એમ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર S થી N અને અંદર N થી S પૃથ્વીની વાત કરો, દક્ષિણમાંથી નીકળે અને ઉત્તરમાં જાય અને અંદર ઉત્તરથી દક્ષિણ. પણ ભૂવૈજ્ઞાનિકો એમ બી કહેતા છે, જે વૈજ્ઞાનિકો છે આ ચુંબકીય ક્ષેત્રની જે શોધખોળ કરતા છે તે નવરા, બરાબર. તો હા, અમારી જેમ, હા, તો એ ભૂવૈજ્ઞાનિકો દર્શાવે છે કે પૃથ્વીના NS ધ્રુવો સિવાય, એટલે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, પણ એના સિવાય સપાટી પર બીજા પણ એવા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? તો ભાઈ અહીંયા આપણે જોયું કે વિવિધ પદાર્થો જે છે, લોખંડ, કોબાલ્ટ, નિકલ, એલ્નિકો, લેડસ્ટોન, બરાબર. તો એ એવા પદાર્થો પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. હવે પૃથ્વી એની બનેલી છે, આપણી વિવિધ ખનિજ દ્રવ્યોની બનેલી છે, બરાબર ને. તો ઓકે, તો આ વિવિધ ખનિજ દ્રવ્યોના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું છે સ્થાનિક રીતે પણ, બરાબર ને. એટલે આ સવાલ જે છે તે આવું કેવી રીતે શક્ય બને કે ભાઈ બીજા પણ સ્થાનિક ધ્રુવ અસ્તિત્વમાં ધરાવે છે? તેનું કારણ શું કે પૃથ્વી એ ખનિજ દ્રવ્યોની બનેલી છે અને આ ખનિજ દ્રવ્યોના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય સ્થાનિક જગ્યાઓ ઉપર, બરાબર. એટલે આવું શક્ય એ પૃથ્વીના ખનિજ દ્રવ્યો ને કારણે શક્ય બને. દ્રવ્યોને કારણે શક્ય બને. સમજ પડી? એક વાક્યનો જવાબ સમજ પડવા જોઈએ. તો આવા જ બીજા બે દાખલા છે, સ્વાધ્યાય 2 અને ઉદાહરણ 7, એક વાક્યમાં. તો એટલું તો તમે જાતે કરી શકો. ક્લિયર? બરાબર ને? ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 5 અહીંયા આપણે પૂર્ણ થતું છે. કરતા નથી, પૂર્ણ થતું છે. બરાબર સાંભળ્યું? બરાબર સાંભળ્યું ને? ઓકે, તો બીજી વાર જ્યારે આપણે લેક્ચર્સમાં આવશું કે લાઈવ લેક્ચર્સમાં આવશું, જેમાં પણ આવશું, ત્યારે આપણે પ્રકરણ નંબર 6 એના ઉપર આપણે કામ આગળ વધારશું. થશે આટલું નોટમાં કમ્પ્લીટ? ને આ કમ્પ્લીટ થઈ જાય પછી સમજ પડે કે ના પડે, બસ આ બે દાખલાઓ પણ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે.
થશે એક વાક્યના જવાબો લોજિક લગાવીને. લોજિક નહીં આવતું હોય તો કઈ નહીં, એકવાર નજર ફરી જવી જોઈએ. તો અહીંયા આપણા ઉદાહરણ 6 થી 10 જેમાં 7મો બાકી હતો તે તમને આપેલો છે એટલે કમ્પ્લીટ થયા. 6 થી 10 માં એક પેલો છે, બાકી ગણવાના છે તે તો ગણાવી દીધા. અને સ્વાધ્યાયમાં પહેલો અને બીજો, તો જો પહેલો આવો છે તો એવી રીતે બીજો તમે કરી શકશો. 4-5 સવાલ વાળો છે, 4-1 સવાલ વાળો છે, થઈ જશે. ઓકે, અને બીજા જેટલા બી કોન્સેપ્ટ છે તે આપણે જોઈ લીધેલા છે, બરાબર. તો થેન્ક યુ વેરી મચ. અને આટલું કામ તમે તમારું એકદમ પરફેક્ટ રીતે તમારે પૂર્ણ કરવાનું. ઓકે, થેન્ક યુ વેરી મચ.